જય માતાજીને રામ રામ બધા મિત્રોને હું શ્રી રુદ્ર રાજગોર તમારા બધાને મારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે તમને બધાને બતાવું કે મારા ઘરનું રેનોવેશન ક્યાં પૂર્યું કેટલે. તો ચાલો અંદર. પહેલા આપણે આવી જઈએ તો લાદી નીચેની ફિટ થઈ ગઈ છે અને સાઈડમાં પણ થઈ ગઈ છે. અત્યારે કામ ચાલુ છે સાઈડ લાદી થવાનો. અને આ સાઈડ પછી આવી ગઈ, અહીંયા પણ લાદી ફિટ થઈ ગઈ છે અને થોડામાં પણ આટલું થઈ ગયું છે. અહીંયા પણ લાદી આવે છે. આ એક ડિઝાઇન છે. જો આ છે અહીંયા આવી જશે અને હજી એક ડિઝાઇન છે. આ ડિઝાઇન પણ અહીંયા આવી જશે અને આ સાદી છે એ પણ અહીંયા આવી જાય. અને હજી એક ડિઝાઇન છે કેમ છે આ ડિઝાઇન વાળી સામે બતાવો ભાઈ. અને હવે આવી જાય આપણે રૂમમાં. તો રૂમમાં પણ થઈ ગઈ છે. રૂમમાં પણ લાદી ફિટ થઈ ગઈ છે અને અહીંયા આરિયાનું બાકી છે. બીજા રૂમમાં એવી રીતે લાદી માટે ફિટ થઈ ગઈ છે. હવે આપણે જઈએ ઉપર. ચાલો પેલા બારી બની આ રૂમમાં આવી જાય. આપણે બારી પણ આવી ગઈ છે. આ બે નાની બારી જે રૂમમાં આવશે એક અહીંયા કોઈ બાજુ રૂમમાં. આ મોટી બારી છે એ આવે છે બારે. ચલો ચલો અને હું છું રમો. આવી જાઓ બારે. હવે આપણે જઈએ મેળી. તો મેળી ઉપર પણ દોસ્તો જો તમે સામાન બધો આવી ગયો છે. રેતી આવી ગઈ છે અને આ બાજુ લાદી ઉપર આવી ગઈ છે. જો ઉપરની ત્રાપા લાદી આ સાઈડ છે. તમને બધાને બતાવું કઈક લાદી છે. અહીં લઈ આવો ભાઈ. આવી કઈક છે ઉપરની લાદી આખી વ્હાઈટ. ઉપર હજી સિમેન્ટ ને એવું બધું ચડાવવાનું બાકી છે. તો એ બધું આજે ચડાવવાનું છે આપણે. તો હાલો હવે જાય નીચે અને બને રહેજો મારા બ્લોગમાં. અને આ છે આપણા કડિયા મામા, લાદી ફિટિંગમાં મગીઓ બનાવે છે. અને આ છે રુદ્ર રાજગોર અને હું છું રામો. બીજો એક ખાનું અહીંયા, એક અહીંયા ને એક આ બાજુ. 3 ખાના હજી બાકી છે, એમને રહેવા દીધા છે. અને અહીંયા છે ને મિત્ર નળ આવશે. નળ આ ટાઈપનું જો નળમાં લગાડી દીધું છે. ઝોમેટોનો શું કે આ શું છે ઝોમેટોની આ ટેપ છે ઝોમેટોની. જોઈ લો મામા છે કેવો જોરદાર મગીઓ કરી દીધો. અને આ બધા છે ને ધંધા મારા છે. આની કાંઈ નથી કર્યું મિત્રો. વ્હાઈટ સિમેન્ટ કેની કરી? વ્હાઈટ સિમેન્ટ છે ને મેં મારી છે. કડિયા મામાને પૂછી લ્યો. મામા વ્હાઈટ સિમેન્ટ કેની મારી? આ છે ને આખો દી રીલ્સ શું કે સ્ક્રોલ કરવામાં છે નવરો ન હોય. જોઈ લીધો દોસ્તો બારીમાં હું પણ દેખાવાનું એવી બારી લીધી છે આપણે. જો અને વ્લોગ ઉતારવો તો વ્લોગ ઉતરી જાય એવી બારી લીધી છે આપણે. લઈ લે દોસ્તો માણસુરભાઈ એક અનોખી જ વસ્તુ બનાવી રહી છે. આ શું બનાવો છો માણસુરભાઈ? આપણે તો જોવા આવ્યા હતા કે આપણા ડેલાનું કામ ક્યાં પહોંચ્યું. જોઈ લ્યો દોસ્તો ડેલો અત્યારે ઉથમો રાખ્યો છે. જો આ ફૂલડાની કાલ નહોતા ફિટ કર્યા, આજ બધા ફિટ કરી લીધા છે. જોઈ લો. અને આ સાઈડ હજી આપણે ऐसी कारीगरी का तो हम 50 लाख देंगे. આ મશીન છે દોસ્તો બેટરી વાળું. જોઈ લ્યો આમાં અત્યારે બેટરી નથી ને ચાલુ થાય. અને બેટરી આ પડી આપણે આમાં ફિટ કરીને પછી આને ચાલુ કરીને જોઈએ. તો દોસ્તો જોઈ લો આમાં આપણે બેટરી ચડાવી દીધી છે ને હવે આને ચાલુ કરીને જોઈએ. જોઈ લો લાઈટ ના હોય તો આપણે આ મશીનનો આપણે ઉપયોગ કરીને ગમે તે કટ કરી શકીએ.
અને આની બેટરી કમસે કમ 2 કલાક તો હાલે જ, એવું આ ભાઈનું કહેવું છે. કેમ કે આ મશીન આ ભાઈનું છે, આપણું નથી. ડેલી તાણે એ કારીગરી કરે છે. હાંકવાની બહુ મજા. દરવાજા પર છે, જો કોઈને જોતા હોય જાઓ, કેવી મસ્ત ડિઝાઇન છે. અને આવો કબાટે બનાવે છે. દોસ્તો આપણે આવી ગયા છીએ દુકાને કડિયા માટે બીડી થોડી લેવા. અને આ ભાઈની દુકાન છે, જઈ લે અહીં. દઈ દે બીડી. બીડી 11 નંબર છે. 11 નંબર બીડી થોડી નથી, એકે બીડી નથી. તો મારે શું લઈ જવું? એમને પાછું મળી જાવ. મારો હું ધક્કો થાય જાવ નથી. સાચું હાલો તો આપણે બીજી દુકાને જઈએ. તો દોસ્તો હવે બધું કામ થઈ ગયું છે ને હું પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને આ વ્લોગનો હું હવે એન્ડ આપું છું. હવે આપણે મળીએ એક નવા નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી અને રામ રામ. અને જો આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો.